માત્ર 10% ટોકન ભરવાનું છે, કારણ કે 90% તો તમારી લોન થઈ જશે. એકદમ નાના બજેટમાં મોટા કાર્પેટ એરિયા વાળી ઓફિસીસ તમને મળી જવાની છે. તો જરાય મોડું ન કરો, કારણ કે હવે તો માત્ર 10 જ યુનિટ્સ બાકી છે. પહેલું વેરિએશન તમને મળી જવાનું છે 535 સ્ક્વેર ફીટ યુઝેબલ એરિયાનું, જેમાં તમને 441 સ્ક્વેર ફીટની વર્ક સ્પેસ મળી જવાની છે વિથ અ સ્ટેન્ડિંગ બાલ્કની. અને બીજું વેરિએશન તમને મળી જવાનું છે 636 સ્ક્વેર ફીટ યુઝેબલ એરિયાનું, જેમાં તમને 518 સ્ક્વેર ફીટ એરિયાની વર્ક સ્પેસ મળી જવાની છે વિથ અ સ્ટેન્ડિંગ બાલ્કની વિથ એન અમેઝિંગ વ્યૂ. અને લાસ્ટલી તમને ત્રીજું વેરિએશન મળી જવાનું છે 778 સ્ક્વેર ફીટ યુઝેબલ એરિયાનું, જેમાં તમને 634 સ્ક્વેર ફીટની વર્ક સ્પેસ મળી જવાની છે વિથ અ સ્ટેન્ડિંગ બાલ્કની. G+7 ફ્લોર્સનું આ બિલ્ડિંગનું અટ્રેક્ટિવ એલિવેશન રહેવાનું છે. અને લોકેશનની વાત કરું તો જામનગર હાઈવે અને ન્યૂ ડિસ્ટ્રિક્ટ કોર્ટની વચ્ચે નાગેશ્વરની સામે અને હેસી ફૂડ રોડ ટચનો આ પ્રોજેક્ટ છે. અને આ પ્રોજેક્ટની કનેક્ટિવિટી તમને ન્યૂ સેશન્સ કોર્ટ, એમ્સ હોસ્પિટલ, માધાપર ચોકડી, મેઇન 150 ફૂટ રિંગ રોડ, ન્યૂ 150 ફૂટ રિંગ રોડ, શીતલ પાર્ક અને બેડી ચોકડી સુધી મળી જવાની. અને આ સિવાય આ પ્રોજેક્ટમાં તમને 3 લેયર પાર્કિંગ મળી જવાનું છે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પાર્કિંગ, બેઝમેન્ટ પાર્કિંગ અને 2 વ્હીલર લિફ્ટની મદદથી તમને ટેરેસ પાર્કિંગનો એક્સેસ પણ મળી જવાનો. અને દરેક ફ્લોર પર તમને વાઇડ પેસેજ એરિયા મળી જવાનો છે, એ પણ નવી કોર્ટના વ્યૂ સાથે. પ્રાઇઝિંગ, સાઇટ વિઝિટ અને બુકિંગ માટે કોલ કરી દો, રિવ્યુ પ્રોપર્ટીને ફોલો કરી દો. બાકી આવી પ્રોપર્ટી લઈને હું તમને મળીશ મારા નેક્સ્ટ વિડીયોમાં.